હરે, અત્યારે મારા પતિ નાગેશ્વર એક શ્રાપના લીધે પૃથ્વી લોક પર રહી રહ્યા છે, અને એ પણ મનુષ્ય અવતારમાં. અને એના આજ 20 વર્ષ વીતી ગયા છે. મને એમની બહુ યાદ આવે છે. એમને મળવા જાવું છે, પણ કઈ રીતે જાવું? એમને એમનો નાગ અવતાર પણ યાદ નથી. કઈ પણ કરી અને મારા નાગેશ્વરને તો મળવું જ જોઈશે. તો લાય અત્યારે હું પૃથ્વીલોક પર હાલી જાઉં અને મારા નાગેશ્વરને મળું, અને કદાચ એમને એમનો નાગરૂપ યાદ આવી જાય તો એ મને ઓળખી જશે. હે ભોળાનાથ, કદાચ મારા નાગેશ્વરને એમનો અસલ અવતાર યાદ આવી જાય અને આ એમની નાગેશ્વર રાધાને ઓળખી જાય. હે ભોળાનાથ, હું તમને પ્રાર્થના કરું છું કે મારા નાગેશ્વર મને મળી જાય. લાય અત્યારે ને અત્યારે હું પૃથ્વીલોક પર હાલી જાઉં. મારે તો તારા મામાના જઈને લુગડા તારા પહેર લેવા એટલે જ નવા હારે ન લીધા. તમે તો જ્યારે જાવ ત્યારે મારા ભાઈના જ લુગડા પહેરો. આમ મરો હવે મોડું થઈ ગયું. એ બે ભાઈ વિશે એક બોન હે તો હું એનો બની હોઉં. ફાયદો ઉઠાવું કે ન ઉઠાવું? હાલો હાલો જામો પડી જાય. પરવીન અહીંયા જ જવું હે. હે આવો ટપુ ભાઈ, આવો 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 આવો. વાહ ભાઈ વાહ. બોલો બોલો, શું પધાર્યા? એક સોડી હારી છે. તમારા મગનાનું નક્કી કરવું હોય ને તો સોડી હારી છે. હાચમ આવે ને ત્યાં આપણે હક પણ કરી નાખી. વાહ ટપુ ભાઈ વાહ. તમારા મોઢામાં ઘી ઠાકર હો. એ મારો મગનો ભાગ્યશાળી જ એટલો છે. જેથી એનો જન્મ છો ને તઈ હું ઝૂંપડામાં રહેતો. મારે ખાવા લોટ નમરે, પણ એ જન્મ થતા જ હું એટલા રૂપિયા વાળો થતો જો ને અત્યારે આખા ગામમાં મારે ગામ ટોચ જમીન છે. બોલો સારું લ્યો. અને આજ તમે જે હાતમ જેવું પરબ આવે અને એનું માગું લઈને આવ્યા. અરે તમતારીમાં મારા મગનાનું કરવાનું જ હોય, એમાં કાંઈ તમે પૂછવાનું ન હોય. અરે ટપુ ભાઈ, તમે મારા મગનાનું જો આવું હગપણ કરાવતા હોય ને તો મારે તમારું આજ મીઠું મોઢું કરાવવું પડે હો. એ કિરણ, એ બેટા કિરણ, એ આવું છું બાપા. એ તું પાણી લાય, તને હારા હમાસાર આપું. એ બોલો બાપા. લે ટપુ ભાઈ પાણી પીવો. એ આ ટપુ ભાઈ રાને ઈ તારા ભાઈ મગનાનું નક્કી કરાવે છે અને હાતમ માટે હસપણ કરવાનું છે. એ ટપુ બાપા, એ ઈ તો કયો એ કોઈની સોડી છે. એ આપણા ગામની છે. હા બાપા, એ હું તો કહું છું કે પાકું કરી નાખો ભૈરાનું નક્કી. અને આ ટપુ દાદાને સાહબા કરીને હારો પા. એ બાપા સા કરીને કા પાવ. પણ ટપુ બાપા, તમે હે ને આ મારા ભાઈની વાત પગવા ન દેતા હો. એ નો ફગવા દે. એ હાસુ છે. તું તારે જા. હારું એ તો તમને લીંબુનો સાપ, એટલે એ લીંબુનો ને બાપા, એ લીંબુના પાન નાખીને તમને કાવો પાવ. જોયું ને જોયું. કેટલા માન તમારા વટીજા મારા આંગણે. બાપા, હવે હું સા બનાવી લાવું હો, કાવો અસલ મજાનો. એ અસલ મજાનો બનાય તમ તારે. આમ જો ટપુ ભાઈ, આ આંગણું તમારા માટે હંમેશા ખુલ્લું છે. જે જરૂર પડે તે તમ તારે લઈ જજો. આ મારું બેટું
એ નાગણીનું સપનું મને કેમ આવ્યું? એ આ થઈને 5 થી 6 વાર મને સપનું આવ્યું નાગણીનું. અરે આમ જો હમણે કડક મીઠી ચા બની જાય. એ લાય બેટા બની જઈ હોય તો. એ લ્યો બાપા એ લ્યો ટપુ બાપા આમ જો એ કાવો નહીં અને તમને આખા દૂધનો ચા પાવાનો એ લ્યો બાપા લ્યો એ પર દેને તું આ છોડી કેટલી હરખમાં આવી જાય આમ તો જોવો. રાજી થઈ ગઈ રાજી. ટપુ બાપા લ્યો એ આખા દૂધનો ચા તમારા હાટું લાવી છો બસ બસ લે, બસ 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 બસ. વાહ મારી દીકરી વાહ. એ લ્યો બાપા લ્યો મગનનું હકપણની વાત સાંભળે ને આ છોડી કાવલી ઘેલી થઈ જાય ઘેલી બાત બેટા. બાપા આખા દૂધનો ચા પી એ ને હવે હે ને હબડકા મારો હબડકા ચા પણ એમ બનાવ્યો તો. એ દીકરી કોની. અરે આ વિશ્રામ કરતા કરતા તો ઘણું મોડું થઈ ગયું. તો લાય હવે ગામમાં જઈ અને મારા પતિને ગોતું. આમ તો જો આ ગામ કેટલું બધું અતિ સુંદર છે. અરે કોઈ મનુષ્ય આવતા લાગે છે. તો લાય અત્યારે મારું નાગિન રૂપ લઈ અને અહીંયા હું સંતાઈ જાઉં. જન્મ લીધો છે. તો લાય અત્યારે ગામમાં જઈ અને મારા પતિ નાગેશ્વરને હું ગોતું. અરે હું આ રૂપમાં જો ગામ લોકો મને જોશે તો ગામના બધા ચોકી જશે. તો લાય અત્યારે હું એક સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ લઉં. અહીંયા તો નાગ દોરેલો છે. મારા પતિને શું કઈ યાદ હશે? કોઈ છે? એ કોઈ છે? તમે કોણ છો? હું તમને ઓળખતી જ નથી. એ બેન તમે ન ઓળખતા હોય તો કાંઈ નહીં. એ મારે પાણી પીવું છે એટલે હું આવી છું. થોડુંક પાણી પાવ ને. એ મારા હાથ હારા નથી. એ લ્યો મારા ભાઈને કાઢું. એ ભઈલા એ કોક આવ્યું છે. એ પાણી. એ તમારું કયું ગામ? એ અમે આયા બાજુના ગામના જ સેવી અને મને તરસ લાગી હતી ને એટલે મને એમ થયું કે અહીંયા તમારા ઘરેથી પાણી પી લઉં. અહીંથી નીકળી એટલે. એ તમારું નામ તો કહેતા જાવ. એ મારું નામ અને મારા ગામનું નામ સરનામું જતું હોય ને તો નંદીના કાંઠે આવજો મળવા. અરે વાહ, શું છોડી હતી. એ નદીના કાંઠે શું, એ હું તારા માટે તો દરિયાના કાંઠે આવા રાજી છું. પણ મારા બાપુ કે તારું નક્કી કરવું હે મગના, એ તો કંઈક થઈ રહી છે. હું પછી જોઈ આવી. હે મહાદેવ, મને લાગે છે કે મારા પતિ મને આ જ રૂપમાં પ્રેમ કરશે એટલે હું આ જ રૂપમાં રહું. અને જો એને યાદ નહીં આવે ને તો હું એને યાદ અપાવીશ કે તમે એક નાગ છો અને હું ઈશાધારી નાગણી તમારી પત્ની. લાય તો હું તલાવના કાંઠે જઈ અને એની વાટ જોઉં અને એને બધું યાદ અપાવીને જ રહીશ. આપણે બે સવારથી અપલાઈન બધું કાઈ જાવું એ સગના, આ ટોળો લઈને ક્યાં જા?
હાજમ કરવા જાસ કે મૂકવા એ ના ટપડા એ આ ટોરા હારો હાર હું હાચમ કરવા દઉં એમાં રામો પર હાલો છોડ્યું એ મેરી હેલે એ તમારે લબાસા લેવા નહીં છોકરા ઘડી તેડાવા નહીં તેડવાના આવું તમાર પાસે જો હાલ હાલ મારો બધો હાલ તમારે જેવો છે ડિસ્કો કરો તા ડિસ્કો કરે હામો એ બેરા એ શું છે આ તને જોવો તો ખરા આ કંકુના પગલા પડ્યા હા એ કંકુન એ પગલા છોડ્યું એ થોડો ખાય ખા એ શું થયું બા હાલો નહીં ખાય તમારા હગા કંકુના પગલા પડ્યા આ કોણ આથી નીકળ્યું તું એ આ મોલી ભાઈ હમણાં નથી નીકળી એ તમાર બાપ માતાજી બાતાજી છે એ થોડો માતાજીના દર્શન કરી એ આ તો સાક્ષાત માતાજી મળ્યા કે થોડો એ હાલ મારો બધા